હાય ફ્રેન્ડ્સ, આજે મને થયું કે તમારી જોડે મારા ઘરમાં મારી સૌથી એક પ્રિય જગ્યા છે એ શેર કરું. તો આ એ જગ્યા છે, આ મારું હેમક છે જ્યાં ઘડી બેસીને હું ઘણી વખત વાંચતો હોઉં છું, લખતો હોઉં છું. પાછળ મોગરા સ્ટાર જાસ્મીન મોહર્યા છે અને એની મહેક અસ્તિત્વને તરબતર કરી દે છે. સો આઈ એબ્સોલ્યુટલી લવ ધીસ પ્લેસ. અને વસંતપુર બહારમાં ખીલી છે બગીચામાં. તો મને થયું કે મારી એક જૂની કવિતા, બહુ જ વર્ષો પહેલાં લખેલી જૂની કવિતા તમારી સાથે શેર કરું છું. કવિતાનું શીર્ષક છે પળનું પારિજાતક. હજુ યાદ છે દાદાએ આંગણામાં વાવેલો પારિજાતકનો છોડ. રોજ સવારે પારિજાતકના પુષ્પો મોહરતા, ફોરમતા અને કરમાઈ જતા. પણ એ પળના જીવનમાં એ પુષ્પો અમારું અસ્તિત્વ મહેકાવી દેતા. પળનું પણ એવું જ કંઈક છે. ઓલ વી હેવ ઇઝ ધીસ પ્રેઝન્ટ મોમેન્ટ. લેટ્સ નોટ રિગ્રેટ અબાઉટ પાસ્ટ. લેટ્સ નોટ વરી અબાઉટ ફ્યુચર. લેટ્સ જસ્ટ સેલિબ્રેટ ધીસ વેરી મોમેન્ટ and make the best out of it. I wrote this poem in one of those moments where I could be just in present in the moment. I wish I could sustain such mood more often. તો કવિતાનું શીર્ષક છે પળનું પારિજાતક. આ પળનું પારિજાતક પાસ લઈને બેઠો છું, આખાય ભવની નિરાંત લઈને બેઠો છું. આ પળનું પારિજાતક પાસ લઈને બેઠો છું, આખાય ભવની નિરાંત લઈને બેઠો છું. નિંદર રાતે ખૂબ મજાની આવી હતી, નિંદર રાતે ખૂબ મજાની આવી હતી. આજ સવારે સપનાની સોગાત લઈને બેઠો છું. નિંદર રાતે ખૂબ મજાની આવી હતી, આજ સવારે સપનાની સોગાત લઈને બેઠો છું. આ પળનું પારિજાતક પાસ લઈને બેઠો છું, આખાય ભવની નિરાંત લઈને બેઠો છું. નહીં કપાયેલા પંથનો કણસાટ નહીં, નહીં કપાયેલા પંથનો કણસાટ નહીં, કપાયેલા પંથની હાશ લઈને બેઠો છું. નહીં કપાયેલા પંથનો કણસાટ નહીં, કપાયેલા પંથની હાશ લઈને બેઠો છું. સમય કોને છે ગઈકાલના સંતાપનો, સમય કોને છે ગઈકાલના સંતાપનો, નવી સવારે નવી આશ લઈને બેઠો છું. સમય કોને છે ગઈકાલના સંતાપનો, નવી સવારે નવી આશ લઈને બેઠો છું. હવે ભીડની ગૂંગળામણ નથી કે નથી એકલતાની અકળામણ. હવે ભીડની ગૂંગળામણ નથી મને કે એકલતાની અકળામણ નથી. એકલ પંથનો રાહી છું ને સૌનો સંગાત લઈને બેઠો છું. હવે ભીડની ગૂંગળામણ નથી મને કે એકલતાની અકળામણ નથી. એકલ પંથનો રાહી છું ને સૌનો સંગાત લઈને બેઠો છું. આમ તો સાવ આમ છું પણ કંઈક ખાસ છે મુજ વિશે. આમ તો સાવ આમ છું પણ કંઈક તો ખાસ છે મુજ વિશે. સાવ અદનો માણસ છું ને માણસાઈની મીરાત લઈને બેઠો છું. આમ તો સાવ આમ છું પણ કંઈક ખાસ છે મુજ વિશે. સાવ અદનો માણસ છું ને માણસાઈની મીરાત લઈને બેઠો છું. એમ કંઈ થોડું અમથું ચહેરા પર સ્મિત છે, એમ કંઈ થોડું અમથું ચહેરા પર સ્મિત છે. કોઈ સાવ અજાણ્યાને પણ તાળી દેવાનું મન થાય ને એવી મજાની વાત લઈને બેઠો છું. એમ કંઈ થોડું અમથું ચહેરા પર સ્મિત છે. કોઈ સાવ અજાણ્યાને પણ તાળી દેવાનું મન થાય એવી મજાની વાત લઈને બેઠો છું. આમ તો દુનિયા બદલી નાખવી છે મારે પણ બધું ધીરે ધીરે. આમ તો દુનિયા બદલી નાખવી છે મારે પણ બધું ધીરે ધીરે. અત્યારે તો આદુવાળી ચાની ચુસ્કીમાં જાત ભૂલાવીને બેઠો છું. આમ તો દુનિયા બદલી નાખવી છે મારે પણ બધું ધીરે ધીરે. અત્યારે તો આદુવાળી ચાની ચુસ્કીમાં જાત ભૂલાવીને બેઠો છું. આ પળનું પારિજાતક પાસ લઈને બેઠો છું, આખાય ભવની નિરાંત લઈને બેઠો છું. નિંદર રાતે ખૂબ મજાની આવી હતી, આજ સવારે સપનાની સોગાત લઈને બેઠો છું. આ પળનું પારિજાતક પાસ લઈને બેઠો છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.